કહી રહ્યા છે, વ્યાસ મારી માની ઉત્તર ક્રિયા કરી સંસારના કર્તવ્યની પરિપૂર્તિ કરી હું સન્માર્ગ તરફ ગયો છું. વનમાં ગયો, જળાશયમાં સ્નાન કર્યું, જળપાન કર્યા, સમાધિમાં બેઠો, વાસુદેવ ગાયત્રીનો જાપ કર્યા. ત્યાં તો દિવ્ય એવા સ્વરૂપના મને દર્શન થયા. એ સ્વરૂપ ક્ષણવાર મને દર્શન આપી અને અંતર ધ્યાન થયું, મારી આંખ ખુલી ગઈ. એ સ્વરૂપ ક્યાં છે? એ સ્વરૂપના પુનઃ દર્શન કરવા માટે મને તાપ જાગ્યો. એ દર્શન જો મને નહીં થાય તો પ્રાણનો ત્યાગ કરીશ. મને એક વલોપાત થવા લાગ્યો. ત્યાં તો આકાશવાણી થઈ, હરિદાસ મને તમારી પ્રાપ્તિ મારી પ્રાપ્તિ તમને થશે, પણ હજી કેટલાક કર્મો તમારે બાકી છે. નારદજી કહી રહ્યા છે વ્યાસજીને, એ પ્રકારે હું મારી કર્મની પૂર્તિ કરી અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિને સંકેલતા હતા તે બ્રહ્માજીમાં પ્રવેશ કર્યો અને બ્રહ્માજીએ પુનઃ સૃષ્ટિનો પ્રારંભ કર્યો. ત્યારે 10 પ્રજાપતિઓને પ્રગટ કર્યા પહેલા જ સ્વયં એ વખતે મારું પ્રાગટ્ય થયું. કેવળ માત્ર એક દ્યાસીનો પુત્ર આજે દેવોનો ઋષિ દેવર્ષિ થયો છે. એનું મૂળ કારણ ભક્તિ છે. ભક્તિમાં તાકાત છે. આ ચતુશ્લોકી ભાગવત તમે તો વ્યાસ છો, વેદના તમે વિસ્તાર કર્યા, આ 4 શ્લોકોનો વિસ્તાર કરો. નારદજી વિદાય થયા છે. વ્યાસજી ભણાવવા જાય છે. એ જ નારાયણનું સ્મરણ કરતા કરતા નારદજીએ વિદાય લીધી. નારદજી જતા હતા એ જ દિશામાં વ્યાસજીએ પ્રણામ કર્યા છે. પુનઃ પોતાની કુટિયા તરફ વળ્યા છે. આજે જે આશ્રમ એમને ગોઠતું નતું એ આશ્રમ આજે દિવ્યતા લાગી છે, કારણ કે સંતની પધરામણી થઈને મનની માલિન્યતા જ્યાં નહોતી રહેતી ત્યાં આજ મન પ્રફુલ્લ થવા માંડ્યું છે. સંતો વિચારજો, મારી ને તમારી પરિસ્થિતિને નથી બદલી શકતા, પણ મારી તમારી મનસ્થિતિને જરૂર બદલે છે. સંત ભગવંત પવિત્ર આત્માઓ એ કદાચ મારી મારા તમારા ત્યાં પધરામણી કરે આવે તો આપણી પરિસ્થિતિને ભલે ન બદલે, પણ મારી તમારી મનસ્થિતિને જરૂર બદલે છે. સંસાર મને ને તમને જે બોજ રૂપ લાગે અને આવા પરમ સંતોના આશ્રયમાં જો જઈએ તો એ સંસાર પણ આપણે સુખરૂપ નીવડે છે. પણ એ થાય કે સંત કહેવા કોને? સંત કોને કહેવા? મોટી દાઢી, લાંબી લાંબી જટાઓ, ભગવા વસ્ત્ર, કંઠા પહેર્યા હોય, જરૂર સનાતન ધર્મના આ શુભ ચિહ્નો છે, આપણે વંદન છે, પણ એની આવશ્યકતા નથી. જેની પાસે જઈને બેસીએ અને શાંતિ પ્રાપ્ત થાય તો સમજો આ સંત છે. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ.
કમાડે ધને સંત કહીએ. એના દાસના દાસ બની જઈએ. એના દાસના દાસ બની ગઈએ. શાંતિ પમાડે સંત કહીએ. શાંતિ કમાડે ધને સંત કહીએ. એની પાસે જઈએ અને શીતળતાની અનુભૂતિ થાય તો સમજજો આ સંત છે. અને આજે વ્યાસ મુનિને જે આશ્રમમાં ગમતું નહોતું ત્યાં આજે પ્રફુલ્લિત મન થવા લાગ્યું છે. સરસ્વતીમાં સ્નાન કર્યું, વલકલ પહેર્યા છે. ઝૂંપડીમાં પ્રવેશ કર્યો, દીવાને પ્રાગટ્ય કર્યું છે. બાજટ ઢાળ્યા છે, પત્રો લીધા છે, ખડિયામાં શાહી ભરી છે, કલમો લીધી છે. વ્યાસમુનિ આસન લગાવીને બેઠા છે. પરમાત્માનું ધ્યાન ધરે છે. ગણેશનું સ્મરણ કર્યું છે, મા સરસ્વતી વીણાવાદીનું સ્મરણ કર્યું છે. અને આંખ બંધ કરી સમાધિમાં જે દેખાયું છે એ અક્ષરમાં પરિવર્તન થવા લાગ્યું. અક્ષરો શબ્દ બનતા ગયા, શબ્દ વાક્ય બનતા ગયા, વાક્ય શ્લોકોમાં પરિવર્તિત થવા લાગ્યા. એક પછી એક અધ્યાયોની રચના થવા લાગી. અધ્યાયોનો સ્કંદમાં પરિવર્તન થવા લાગ્યું. ₹365 અધ્યાય લખ્યા છે, 12 સ્કંદ લખ્યા, 1.5 લક્ષ અક્ષર લખ્યા છે. સમાધિમાં જે દેખાયું એ બધું જ ચિત્રિત કર્યું છે. ભાગવતજીની પ્રેમ શાસ્ત્રની, ભક્તિ શાસ્ત્રની રચના થઈ. અંતરાત્મામાં આનંદ આનંદ થયો છે. ચારેકોરથી શુકનો થયા છે. એક મહાન ગ્રંથની, એક ભક્તિ ગ્રંથની 17 પુરાણો હતા, એમ 18મા પુરાણની દિવ્ય રચના વ્યાસ મુનિએ કરી. જગતમાં જય જયકાર થયો. ભાગવત ભગવાન કી જય. ભાગવત મહાપુરાણની રચના કરી છે. ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભાગવતને ભાગ્યું છે. પૂર્ણ વિરામ મળ્યો. અશાંત મન હતું, શાંત થયું છે. પરંતુ આ તો પ્રભુનો પ્રસાદ. આ આંબામાં આખા ભાગવતીનું વર્ણન છે. ભાગવતજીની રચના કરી એ આંબામાં છે. આપણે બધા વૈષ્ણવો ગાઈએ છીએ. દ્વોપદમાં છે આ રીતે. ચાલો થોડો આસ્વાદ લઈએ. અત્યારે કઈ સીઝન પણ આંબાની છે ને. આજે હું સખી રે આંબોરો પીયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબોરો પીયો.
સખી રે આંબોરો પીયો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરો યશોદાજીએ દળ સિંચિયા યશોદાજીએ જળ સિંચિયા નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબોરો પીયો નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબોરો વસુદેવે બીજ વાવ્યું નંદ બાવાએ રખેવાળી કરી છે જશોદાએ જળ સિંચ્યા નારદજીએ ચતુશ્લોકી ભાગવત આપ્યું વ્યાસજીએ વિસ્તાર કર્યો વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા તેના નવ ખંડમાં છે નામ સખી રે આંબોરો પીયો તેના નવખંડમાં છે નામ સખી રે આંબોરો પીયો
સ્કંદ ગાઈએ, અવાજ આવતો નથી, અવાજથી. થયા 335 અધ્યાય છે તાળ સખી રે આંબોરો પીયો 305 અધ્યાય છે દાન સખી રે આંબોરો પીયો. હે હો હજાર શ્લોક આંબે તીર્થયા 18 શ્લોક આમે એ તીર્થયા. 300 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો 300 અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો. કલ્પ વૃક્ષ લઈ આંબો દૂજીયો કલ્પ વૃક્ષ લઈ આંબો દૂજીયો. એની 14 ભુવન માથે છાય સખી રે આંબોરો પીયો એની 14 ભુવનમાં છે ડાર સખી રે આંબોરો પીયો. પ્રકરણ 43 આંબે આવ્યા ઝુમખા એ પ્રકરણ 43 ના આવે આવ્યા ઝુમખા. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પીયો શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પીયો. આ ફળને સુખદેવજી લઈ ગયા છે. પરીક્ષિતના કાનમાં પાયો છે. તે ફળથી શુક દેવ પેડીને લઈ ગયા એ ફળ સુખદેવજી મેરી ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાના તીર સખી રે આંબોરો પીયો
શીત બેઠા છે ગંગા તીર સખી રે આંબો સદેડ્યો પરીક્ષિતના શ્રવણ રસ દેડ્યો પરીક્ષિતના શ્રવણ કરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો આપણે તાજી પાછી ભૂલી ગયા હો. એ સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદવડ્યું એ જય શ્રી પુરુષો સમય વિરામ સખી રે આંબોરો પીયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો સાત જ દિવસમાં પરીક્ષિતે મોક્ષ આપ્યો છે. આ આંબો ગાય અને ભાગવતીના પાઠનું ફળ મળે. એ આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે સાંભળે એનો પ્રભુ ચરણ કમળમાં વાસ સખી રે આંબોરો પીયો. એનો પ્રભુ ચરણ માથ વાસ સખી રે આંબો દિવ્ય પ્રેમ શાસ્ત્રની રચના થઈ, ભક્તિ શાસ્ત્રની રચના થઈ. આ તો પ્રભુનો પ્રસાદ વહેંચાવો જોઈએ. પરંતુ હું તો વૃદ્ધ છું, આનો પ્રચાર કરે કોણ? અને આ પાછું પ્રેમ શાસ્ત્ર છે. કોઈ સંસારી આને ન્યાય નહીં આપી શકે.
કારણ સંસારીમાં કોઈને માયા મોહ માયા હોય સંસારીને, એ ક્યારે પણ પ્રેમ શાસ્ત્રને સાચા પ્રેમને ક્યારે પણ એ એનો નિર્ણય ન આપી શકે, એને ન્યાય ન આપી શકે. કોઈક સંપૂર્ણ વૈરાગી હોય એ જ આને ન્યાય આપી શકશે. અને ક્યાંક તો ચિંતન થયું છે પોતાના પુત્ર શુક લબાલબ જેનામાં ભક્તિ પડી હોય એ જ આ પ્રેમ શાસ્ત્રનો પ્રચાર કરી શકે. વૈરાગી હોય એ જ પ્રેમ શાસ્ત્રને ન્યાય આપી શકે. મારો શુક 16 આની વૈરાગ્ય છે પણ ચાલ્યો ગયો છે. એ પુત્ર છે તે એને નથી આપવું, એ પાત્ર છે પણ એ તો આકંઠ તૃપ્ત છે, કૃત્ય છે. શું એ ભાગવતને ભણશે? હા, એ ભલે ગમે એટલો આકંઠ તૃપ્ત હોય, ગમે એટલું પેટ ભરીને ભોજન કર્યું હોય, પણ એને પાન આપો ને તો ના ન પાડે. પાન પચાવવાનું કાર્ય કરે. મારો શુક એનામાં ભક્તિ લબાલબ ભરી છે, આ કંઠ તૃપ્ત છે, પણ શ્રીમદ ભાગવત પાનનું કાર્ય કરશે, એને પચાવશે જ્ઞાનને. શુકનું સ્મરણ થયું છે પણ આ શુક આવે કેવી રીતે? એની યુક્તિ કરી છે. પોતાના શિષ્યોને ભાગવતજીના કેટલાક શ્લોક શીખવાડ્યા છે અને કહ્યું છે કે તમે જ્યારે સંવિદા લેવા જાઓ ને ત્યારે કોઈક જગ્યાએ મારા શુકને જો જુઓ ને તો આ ભાગવતજીના શ્લોકોના ગાન કરજો. મને વિશ્વાસ છે આ ભાગવતજીના શ્લોક મારા પુત્રને પાછો લાવશે. મને વિશ્વાસ છે ભલે નિર્ગુણમાં માનતો હોય, નિર્ગુણ ભક્તિ કરતો હોય, સગુણમાં લોભાશે. કેટલાક શ્લોકો પોતાના શિષ્યને શીખવાડ્યા છે. શિષ્યો સમાધિ સંવિદા લેવા જાય છે ત્યાં હિંસક પશુઓ આવે તો હિંસક પશુઓની પાસે પણ જ્યાં ભાગવતજીના શ્લોકો જ્યાં એ ગાન કરે ત્યાં હિંસક પશુઓ પર જાણ કે ચિત્ર જેમ ચિત્રિત થયા હોય એમ ચોંટી જાય છે. હિંસક પશુઓ હિંસાને ભૂલી જાય છે. આ સામર્થ્ય, આ ચમત્કૃતિ શ્રીમદ ભાગવતજીના શ્લોકોમાં છે. એક દિવસની ઘટના છે. સાયંકાળ સુખદેવજીને જોયા છે વ્યાસ શિષ્યોએ. સમાધિ છૂટી છે, જળપાન કરવા જઈ રહ્યા છે. જો હમણાં આવીને પાછા બેસી ગયા, સમાધિ લાગી ગઈ તો તાકાત નથી એવી સમાધિને કોઈ છોડાવી શકે. અને એ જ સમય સૂચકતા વાપરી અને વ્યાસજીના શિષ્યોએ શ્રીમદ ભાગવતજીના શ્લોકનું ગાન કર્યું છે કે જે શ્લોકમાં પ્રભુના શૃંગારનું વર્ણન છે. અને એ દિવ્ય શ્લોક એ વ્યાસના શિષ્યોએ ગાયો છે. બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનક કપીશમ વૈજયન પિંચમાલા રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રવિશ
ગીત કીર્ત્યું શિષ્ય શ્લોકોનું ગાન કરે ત્યાં દ્રષ્ટિ ગઈ સુખદેવજીની. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ મોર પંખનો મુગટ જેને ધારણ કર્યો છે. નટવર વપુ નટવર સ્વરૂપ છે. બંને કાનો પર કરણના પુષ્પ છે. કર્ણયો કર્ણિકારમ. વિભ્રત વાસમ વીજળીના ચમકારા જેવું તેને પીતાંબર પરિધાન કર્યું છે. કનક કપીશમ વૈજયંતી ચ માલા ગોઠણ સુધી લાંબી વૈજયંતી માળા પરિધાન કરી. રંધાણ વેણો ઓઠ પર મુરલી મૂકી એના છિદ્રોને પૂરી રહ્યા છે. ગોપ બાળકો વિચડાઈ વળ્યા છે. ઓ મારા પ્રભુનું લાવણ્ય આટલું અતિ સુંદર છે. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથ. હું અત્યાર સુધી નિર્ગુણની ઉપાસના કરતો તો સગુણ પરમેશ્વર આટલો રૂડો છે, રૂપાળો છે, મને ખ્યાલ જ નથી. આ સગુણમાં તો નિર્ગુણમાં તો કોઈક વાર ધ્યાનમાં બેસીએ અને બ્રહ્મ પકડાય પણ ખરો, ન પણ પકડાય. પણ આ સાકાર સ્વરૂપ કેટલું દિવ્ય છે, લાવણ્ય છે. હું હવે નિર્ગુણની ઉપાસના નહીં કરું, હું હવે આ સગુણની ઉપાસના કરીશ. આ નિર્ગુણની ઉપાસના કરવામાં તો કેટલી માથાકૂટો છે. પણ પ્રભુ મારા આટલા દિવ્ય સુંદર લાવણ્ય સ્વરૂપ છે એ મને ખ્યાલ જ નથી. શ્રીજી બાબાના જ્યારે દર્શન કરીએ ત્યારે એની જે શોભા, ભલ ભલા ત્યાં નિસાધન જીવ હોય, કદાચ પ્રભુના સન્મુખ ન થયો પણ એકાદ વાર જો થઈ જાય ઠાકોરજીના, એ શ્રીજી બાબાનું સ્વરૂપ અંબોરે શ્રીનાથજી હે પ્રભુ મારા વાલા, વાકે અંબોરે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ. શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ. વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ નાય. વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ નાભો. પ્રભુનું આટલું લાવણ્ય સ્વરૂપ છે મને આજ સુધી ખ્યાલ જ નહોતો. બાંગે વાલો જર કસીને સુંદર વાઘા પગ બાંધે વાલો જર કસીને સુંદર પંચરંગના સજિયાત છોડી ચુંગા. પંચરંગના સજિયાત છોડી ચુંગા.
કરે છે, મોહાયા છે, આકર્ષિત કર્યા છે પ્રભુએ. પ્રભુના તિલક કેવા થાય. કેસરી તિલક સોહામણા નાસિકા વિષધા. કેસરી તિલક સોહામણા નાસિકા વિશ્વધા. વિશ્વ જાણે કે એની નાસિકાના આધાર હોય. એ ચિબુકની અતિક્રાંતિ છે કંઠે મોતીના હાર. ચિબુકની અતિક્રાંતિ છે કંઠે મોતીના વાકે અંબોરે શ્રીનાથજી સુંદર શ્યામ સુત સેવા કરે શ્રી ગોકુળ નાભો. શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ નાભો. હવે આ નિર્ગુણની ઉપાસના છોડી દઈશ, સગુણની ઉપાસના કરીશ. પણ ત્યાં તો પાછી બીજું ચિંતન થયું. એ ચિંતનની પાછળ ચિંતા થઈ. ઓ આ તો નટવર બપુ હું, બાલ મુકુંદનું સ્વરૂપ છે. સવાર થશે ને દૂધની કટોરીઓ, સવાર થશે ને મગદળની લાડુડીઓ. મને જ્યાં લંગોટીનું પણ ભાન નથી. નિર્ગ્રંથા આત્મરામશ્ચ મુનયો એવા છે સુખદેવજી. નિર્ગ્રંથા, કોઈ પણ પ્રકારની ગાંઠ નથી. બ્રાહ્મણના દીકરાને 5 જગ્યાએ ગાંઠો હોય. એક પહેલી લંગોટીમાં ગાંઠ, લંગોટી જ નથી ને. યજ્ઞોપવીતમાં ગાંઠ, અનુપેત જનોઈ જ નથી. શિખામાં ગાંઠ, શિખા નથી. પોથીમાં ગાંઠ, પોથી જ નથી. નિર્ગ્રંથા આત્મા રામશ્ચ મુનયો, આત્મામાં જ રમમાણ રહે છે. અને જ્યાં લંગોટીનું ભાન નથી, ના સવારના પોરમાં લાડુડીઓ લાવશે કોણ? આ દૂધની કટોરીઓ કોણ કરશે? નહીં, મારે તો નિર્ગુણની ઉપાસના જે કરું છું ને એ જ બરાબર છે. આ બધું મને નહીં ફાવે. કારણ કે આ ચીબુક લગાવીએ ને ચીબુક પાછી આખી પાછી થાય તો કલાક પાછો ત્યાં થાય શોધવામાં. એ શૃંગાર એમને પાછા ધરે. એ પાગ ધરીએ અને શીશ ફૂલ ધરીએ એ પાછા વારે વારે વડા કરે, પાછા પાછા ચીપકાઓ. આ બધું ક્યાં કરવાનું? મારે તો નિર્ગુણની ઉપાસના જ બરાબર છે. ત્યાં તો વ્યાસમુનિના શિષ્યોએ પ્રભુની કરુણા માધુરી, તેના રૂપ માધુરી બતાવી અને કરુણા માધુરી કેવો છે એવો બીજો શ્લોક કર્યો છે. રંધ્રાન વેણુ અહો બકીયં સદકાલકૂટં જિજ્ઞાસયાપાયદપ્યસાધ્વી દેવે ગતિં ધાતૃચિતાં તતોન્યં કં વા દયાલુ શરણં વ્રજેમ. અકારણ કરુણા વરુણા લઈની કરુણા તો જો. અહો બકીયમ સ્તનકાલ કૂટમ. બકીયમ બકાસુરની બહેન બકી ઉતરા સ્તન ઉપર કારકુટે વિષ ચોપડીને મારવા આવી હતી પ્રભુને. છતાંય પણ દેવે ગતિ ધાતૃ, જેમાં યશોદાને ગતિ આપી એવી ગતિ પ્રભુએ મારવા આવેલી પૂતનાને આપી છે. કેટલો કરુણામય છે. કિંવા દયાલુ હૃદયમ, આના જેવો દયાળુ જગતમાં કોણ હોય છે? પૂતના મારવા આવી છે છતાંય પણ એને ગતિ માની આપી છે. મારો પ્રભુ પદાર્થનો ભૂખ્યો નથી, મારો પ્રભુ તો પ્રેમનો ભૂખ્યો છે, ભાવનાનો ભૂખ્યો છે.
ઉભા થયા છે. વ્યાસ શિષ્યોની પાસે ગયા છે, કહી રહ્યા છે, તમે આ કોના શ્લોકો ગાઓ છો? તો કહી રહ્યા છે આ ભાગવતજીના શ્લોકો છે. ભાગવતજી આવું તો કઈ સાંભળ્યું નથી કોઈ જગ્યાએ અત્યાર સુધી. અરે કે છે આ તો અમારા ગુરુજીની લેટેસ્ટ એડિશન છે, હમણાં જ નિર્માણ કર્યું છે અમારા ગુરુજીએ. આટલા દિવ્ય શ્લોકો. અરે આ તો કે અમે તો સેલ્સમેનો છીએ, આ નમૂના લઈને નીકળ્યા છીએ. એક બે આવા તો 18,000 શ્લોકો, આ બધો માલ વધારાનો તો ગોડાઉનમાં છે. હવે તો એક બે સેમ્પલો લઈને નીકળ્યા છીએ. ઓ આટલા સુંદર એ ભાગવતજીના શ્લોકો, અને આ ભાગવતની રચના કરનાર કોણ છે? તમે કોના શિષ્યો છીએ? અમે દ્વૈપાયન વ્યાસના શિષ્યો છીએ. વ્યાસના શિષ્ય. વ્યાસ મારા પિતાજી છે. હું મારા પિતાજી પાસે જઈશ, મારા પિતાજીને કહીશ, પિતાજી તમારી વૃદ્ધાવસ્થા છે ને, હવે તમારી જે કોઈ મિલકત હોય એનું વિલ કરી નાખો. તમારા મિલકતનો સાચો અધિકારી હું છું. પિતાજી આ શાસ્ત્રનો અધિકારી હું છું. ચાલો એ બંને શિષ્યોની સાથે વ્યાસ પુત્ર સુખદેવજી શયન કાળ છે. વ્યાસ મુનિ પોતાની કુટિયા ઉપર સંધ્યા કરી આસન ઉપર ઉભા છે. આ સમિધા લેવા ગયા શિષ્યો કેમ હજી આવ્યા નહીં? એટલા બધા શિષ્યો આયા. ગૌશાળામાં ગૌવા ગઈ, સમિધા અગ્નિશાળામાં મૂકી છે, અને બંને શિષ્યો વ્યાસ મુનિની પાસે જઈ રહ્યા છે. આ બે આવે છે, પણ એની પાછળ કોણ છે? સુખદેવજી મહારાજ પર દિવ્ય વાતાવરણ મારતા મારતા બે શિષ્યોની પાસે પાછળ જઈ રહ્યા છે. જેમ દિવ્ય વાતાવરણ, ઝઘડાઓના અવાજ, પક્ષીઓ પોતાના માળામાં જઈ રહ્યા છે. અગ્નિ શિખાઓ કોણ આવે છે? નાટ્ય મંચની અંદર પડદો હોય, બે બાજુના પડદા આમ ખસે એમ બે શિષ્યો છૂટા પડ્યા અને સુખદેવજીના દર્શન થયા છે. સુખદેવજીએ પિતાને જોયા છે અને વ્યાસીએ સુખદેવજીને જોયા. આ બાજુથી પુત્રનો પુકાર, પેલી બાજુથી પિતાનો પુકાર બોલતા જઈ અને વ્યાસ મુનિના ચરણમાં પડ્યા છે. ઉઠાયા છે, છાતીએ લગાડ્યા, અશ્રુથી અભિષેક કરે છે. પિતાજી, હું વારસો લેવા આવ્યો છું. પિતાજી, તમે ભાગવત શાસ્ત્રની રચના કરી છે ને, એ સંપત્તિનો અધિકાર હું છું. બેટા, તું પુત્ર છે એટલા માટે નહીં, તું પાત્ર છે. વ્યાસજીને આજે આનંદ થયો છે. જેને મારો પ્રેમ ન રોકી શક્યું એ પ્રેમ શાસ્ત્ર એ ખેંચી લાવ્યો છે. નારદ
નારદજી આજે યાદ આવ્યા છે ભક્તિ શાસ્ત્રમાં આટલી તાકાત છે. અહીંયા શૌનકજીએ સુખજી મહારાજને પ્રશ્ન કર્યા હતા કે સુખદેવજી તો નિર્ગુણ બ્રહ્મમાં માનનારા સગુણની ઉપાસના એમને કરી કેવી રીતે? એટલે આ કહ્યું કે નિર્ગુણમાં કોઈ પણ માનતું હોય પણ સગુણ સાકારમાં લોભાય છે. પ્રભુનું સ્વરૂપ જ લાવણ્ય સ્વરૂપ જ એટલું સુંદર છે. એમાં ગમે એવો નિર્ગુણ ઉપાસક હોય, નિરાકારની ઉપાસના કરતો હોય, પણ એવા સંતો મહંતો, એવા મહાપુરુષો એ પ્રભુમાં લોભાયા છે. અને સુખદેવજી મહારાજ આ ભાગવતને ભણ્યા છે. હવે બતાવે છે કે મુનિઓ સાંભળો, હું પરીક્ષિતના જન્મ, કર્મ, મોક્ષ અને પાંડવોનું પ્રયાણ એની કથા કહું છું. ભાગવતની રચના કરનારાએ રચી લીધું, ભણનારાએ ભણી લીધું, હવે સાંભળનારો તૈયાર થાય છે. અને પરીક્ષિતના જન્મ કર્મની કથા કહે છે, મહાભારતમાં પ્રવેશ કરાવે છે. શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, મહાભારત કથા, મહાભારત કથા. कथा है पुरुषार्थ की, ये स्वार्थ की परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ की, शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वथा. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानामधर्मस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. भारत की है कहानी सदियों से भी पुरानी, ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी, ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी. विश्व भारती है वीरों की आरती है, नित नई पुरानी भारत की कहानी, नित नई पुरानी भारत की कहानी. महाभारत महाभारत हो महाभारत. सीख भंगी के युगों से नए युग का करे
સ્વાગત કરે સ્વાગત કરે સ્વાગત કરે સ્વાગત. મહાભારતનું યુદ્ધ થયું છે. 18 દિવસ ચાલ્યું છે. કેટલાય મહારથીઓ ભણાયા છે અને 18મા દિવસે દુર્યોધન મરતો નથી ને ભીમસેને દુર્યોધનને લડાવ્યા છે. ભગવાન કૃષ્ણએ દુર્યોધનની જાંગ ઉપર પ્રહાર થયા છે અને દુર્યોધન દસડાતો ફરે છે. યુદ્ધ વિરામ થયું, પાંડવોનો વિજય થયો, કૌરવોનો સંહાર થયો, પરાજિત થયા છે. અને કૌરવ કુળમાં 2 જણા જીવે છે, એક દુર્યોધન અને બીજો અશ્વસ્થામા, દ્રોણાચાર્યનો પુત્ર. આ બંને જણા ભેગા થયા અને આ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વસ્થામા દુર્યોધનને કહી રહ્યો છે કે હજી પણ ચિંતા ન કરીશ, હજી પણ બાજી આપણા હાથમાં છે. આખું કુળ સંહાર થઈ ગયું તો પણ આ કહે છે કે બાજી હજી આપણા હાથમાં છે. આ અશ્વસ્થામાં ખલ છે, દુર્યોધન મહાખલ છે. કોઈ શઠ હોય તો એને સત્સંગમાં લઈ જઈએ તો શઠ સુધરે. શાસ્ત્ર બતાવે છે એક શઠ અને બીજો ખલ. આ બંનેમાં એવું કહેવાય છે કે શઠ હોય ને તો સત્સંગમાં લઈ જઈએ તો શઠ સુધરે, પણ જે સત્સંગમાં લઈ ગયા પછી પણ ન સુધરે તો સમજજો એ શઠ નથી, એ ખલ છે. સમાજમાં આવા ખલની કોઈ કમી નથી. કોઈ પણ સમાજમાં સંગઠન હોય, એકતા હોય, કુટુંબમાં પ્રેમ હોય, સમાજમાં સંપ હોય, આવા સમાજ કુટુંબ એ પરિવારમાં પેસી અને બધા એકત્રિત થયા હોય એને જુદા જુદા પાડે, જુદી જુદી વાતો કરે, આ સ્નેહના તંતુને તોડાવે, સાવ જુઠ્ઠી વાતને એવી રીતે રજૂ કરે અને ભોળા હૃદયના માનવી એને સત્ય માની અને એને અનુસરે અને આખા પરિવારને છિન્ન ભિન્ન કરાવે, આ બધા ખલ. સમાજોમાં પણ આની કોઈ કમી નથી. અને આવા ખલોથી સમાજે, પરિવારે, જ્યાં સંગઠનો છે એને બહુ ચેતવું. પેલાને જુદો લઈ જુદી વાત કરે, પેલાને જુદો લઈ જુદી વાત કરે અને છતાંય આ પરિવારને છિન્ન ભિન્ન કરાવે, સમાજને વેર વિખેર કરાવે અને છતાંય પણ જાણે કે મહાન કાર્ય કર્યું હોય એમ પાછો ફરતો હોય. આ બધા ખલ. આ ગોળીમાં માખણો વલોવાય ત્યારે રવૈયો જોયો છે? દહીં એકત્રિત થયેલું હોય એમાં રવૈયો જાય, છિન્ન ભિન્ન કરી નાખે અને તો પણ મહાન કાર્ય કર્યું એમ ઊંચો નીચો કૂદતો હોય, નાચે. આ બધા ખલ. આ ખલ ને મહાખલ ભેગા થયા, યુક્તિ કરે છે કે હજી પણ બાજી હાથમાં છે અને હું 5 પાંડવોને મારી તારી પાસે લાવું. ગયો છે ખુલ્લા ખડગો લઈ પાંડવોની શિબિરમાં. 5 પાંડવોના મસ્તકોને કાપીને લાવીને આપું, પણ જેના માટે પરમેશ્વર સ્વયં સંચિત હોય, જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ. બાલ બાંકા ન હોય, જગ વેરી હોય. પરમાત્મા સંચિત છે પાંડવોની રક્ષા માટે અને પરમાત્માએ આજે શું યુક્તિ કરી છે? પાંડવોને બધાને કહ્યું છે ચાલો આજે શિબિરમાં તમારે નથી સુઈ જવાનું, આખી રાત્રિ ગંગાના કિનારે જઈએ અને યુદ્ધમાં કોણે કેવા પરાક્રમ કર્યા એની ચર્ચા કરીએ.
અને પાંડવોને લઈ અને પ્રભુ પધાર્યા છે ગંગા તીરે. અહીંયા પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 પુત્રો સૂતા છે. યુવાન અવસ્થા છે, પાંડવો જેવા જ લાગે છે. અંધકાર રાત્રિમાં ખુલ્લા ખડગો લઈ અસ્વસ્થામાં નીકળ્યો છે અને આ પાંડવો સૂતા છે એમ સમજી 5 મસ્તકો કાપી લઈ અને ગયો છે. દુર્યોધનને કહે છે કે લે આ 5 પાંડવોના મસ્તકો. એકનું નતા લાયા, આટલા અણાયા તો એક પાંડવનું મસ્તક નતું આવ્યું. 5 પાંડવોના લે આ નકુલનું ચૂરે ચૂરા, લે આ સહદેવનું મસ્તક ચૂરા, લે અર્જુનનું મસ્તક બાકી ભૂકો, લે યુધિષ્ઠિરનું ચૂરા, લે આ ભીમસેનનું ચૂરા. જ્યાં ભીમસેનના મસ્તકના ચૂરા થયા ત્યાં દુર્યોધનની હૃદયમાં ચિરાડ પડી. આ કઈક કાચું કપાયું છે, આ પાંડવોના મસ્તકો નથી. મને ખ્યાલ છે કે ભીમસેનની જોડે યુદ્ધ કરવા માટે હું સામે ગયો તો મારા હાથમાં કેટલા મણની ગદા હતી? 73 મણની ગદા. એ 73 મણની ગદા મેં ભીમસેનને મારી અને ભીમસેનને વાગીને જ્યારે પાછી આવીને મને વાગી, 3 દિવસ મૂર્છામાં રહ્યો હતો, યુદ્ધમાં નતો જઈ શક્યો. અને એ ભીમસેનનું મસ્તક હું આ 2 હાથમાં વાગું ચૂરા થાય એ વાતમાં કોઈ એ નથી. આ કંઈક કાચું કપાયું અને ત્યાં તો સૂર્યોદય થયો અને પ્રકાશમાં જોયું તો આ 5 પાંડવોના મસ્તક નહીં, આ તો દ્રૌપદીના 5 સંતાનોના મસ્તક. ઓ અસ્વસ્થામાં સંતાન બીજમ કુરુ પાંડવાનામ. અમને એમ હતું અમારા કુળનો સંવાર ભલે થઈ ગયો, પણ 5 પાંડવોના દીકરાઓ છે ને, કોઈક તીર્થમાં જશે, કોઈ જળાશયમાં જશે, તર્પણાંજલિ આપશે, અમારો ઉદ્ધાર થશે. પણ તે તો અમને તર્પણાંજલિ આપવાનો પણ ન રાખ્યો. હવે અમારું શું થશે? અસ્વસ્થામાં કે તમારું જે થવું એ થાય, 5 જીવે છે, મારું શું થશે? ગયા છે. અહીંયા પ્રાતઃકાળ થયું. દ્રૌપદી 5 બાળકોને લાડ ભર્યા એનાથી જ્યાં જગવવા જાય છે ત્યાં જુએ છે એટલા પડ્યા છે. લોહીના ખાબોચિયા, અશ્રુની ધારા, પુકાર કર્યો કૃષ્ણ. મહાપ્રભુજી બતાવે છે કે 5 પાંડવો હતા પણ છતાંય દ્રૌપદીએ 5 પાંડવોને પોકાર નથી કર્યો, કૃષ્ણને પોકાર કર્યો. કેમ? મહાપ્રભુજી ભાવ બતાવે છે કૃષ્ણને એટલા માટે પોકાર કર્યો છે કે અત્યારે હવે કૃષ્ણમાં કરુણા ઉત્પન્ન કરાવી છે, કારણ પોતાના પુત્રોનો ઉદ્ધાર કરાવવો છે. કારણ કે ક્ષત્રિયના દીકરાઓ છે, યુદ્ધમાં લડતા લડતા મળે તો એમની ગતિ પ્રાપ્ત થાય, પણ આ તો સૂતા મળ્યા છે, એનો ગતિ કેવી રીતે થશે? પ્રભુ પાસે ગતિ કરાવવી છે અને એટલા માટે પોકાર કૃષ્ણનો કર્યો છે. ભગવાન 5 પાંડવોને લઈને આવ્યા છે. ચાલો, દ્રૌપદી કઈ ભીષમાં છે, ચોગારાસુએ રડી રહ્યા છે દ્રૌપદી, અને ત્યાં તો અર્જુનજી કહી રહ્યા છે તમે કલ્પાંત ન કરશો, આ પુત્રોનો જે મારનાર છે ને એને લાવીને આપીશ, એનું મસ્તક કાપીશ, એના મસ્તકનો પાટલો કરી અને એના ઉપર પુત્ર શોકનું સ્નાન કરજો. ભગવાન કૃષ્ણ ઉભા છે, મરક મરક હસી રહ્યા છે. દ્રૌપદીને કહે છે તું પુત્ર શોકનું સ્નાન આ પુત્રોના મારનારને લાવીને આપીશ, એના મસ્તક ઉપર કરજે. ભગવાન કૃષ્ણ મરક મરક હસે છે કે તારી પત્ની જે પણ બહેન મારી છે, જેટલો પતિ પોતાની પત્નીને ન ઓળખે એટલો ભાઈ એની બહેનને ઓળખે. ગમે એટલા સાથે ભલે રહેતા હો ને, એ જે જેના તે તેના. એ પહેલા જ આપણે વ્યાખ્યા કરી હતી ને, બહેન કોને કહેવાય એ યાદ છે ને? બહેન કોને કહેવાય? ખાઈ ભાઈડાનું ભલું છે ભાઈનું, ઠોકર આવે તો એ ખમ્મા મારા વીરા.
તારી પત્ની છે પણ બહેન મારી છે, કારણ કે એનું નામ પણ કૃષ્ણ એમને આપ્યું છે. કૃષ્ણ જેવા જ લક્ષણો છે. ભગવાન તૈયાર છે, રથ ઉપર આરૂઢ થયા. અસ્વસ્થામાં જઈ રહ્યો છે. ભગવાન કહે છે કે પુત્રોનો મારનારો હથિયારથી ઘા કર્યા છે. રથ ભાગી ગયો. અસ્વસ્થામાં દોડતો જાય છે. અર્જુન ભગવાનને કહી રહ્યા છે, ભગવાન રથને રોકો, કારણ કે દુશ્મન છે પણ રથ વગરનો છે, એના ઉપર રથથી પ્રહાર ન થાય. અને ત્યાં રથ રોકી અર્જુન દોડ્યા છે. આ યુદ્ધમાં ધર્મ, મહાભારતનું યુદ્ધ હતું પણ ધર્મ નતા ચૂક્યા, કારણ કે દુશ્મન રથ વગરનો હોય તો એની પાછળ રથથી પ્રહાર ન થાય. દુશ્મન હથિયાર વગરનો હોય એના પર હથિયારનો ઘા ન થાય. આ યુદ્ધમાં ધર્મ. આજે ધર્મમાં હું તમે યુદ્ધ કરી રહ્યા છીએ. મારું નામ આવવું જોઈએ, તારું ના આવવું જોઈએ. હું આમ કરું છું, તું શું કરે છે? અને ત્યાં તો દોડતા ગયા છે. અર્જુનના હાથે પકડાઈ જઈશ. અને ત્યાં તો એને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એકદમ જગત બળવા લાગ્યું. અર્જુન બળવા લાગ્યો, પરમાત્માને પુકાર કરે છે. કૃષ્ણ મહાભાગ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ ભયંકર પવેકો દૈત્યમાના સફરદોષિ સંસ્કૃતે પરમાત્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે પર માયા વિદસતી ચક્યામ કેવલે સ્થિત. ભગવાન, હું બળી રહ્યો છું, મારી રક્ષા કરો. ત્યાં ભગવાન કહી રહ્યા છે, અર્જુન, આ નાદાનને ખ્યાલ નથી રહ્યો અને એને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એને બ્રહ્માસ્ત્રનો છોડતા આવડે છે, બ્રહ્માસ્ત્ર વાળતા નથી આવડતું. તારા ઉપર ગુરુ દ્રોણની કૃપા છે, તને છોડતાય આવડે છે અને વાળતાય આવડે છે. બીજા બ્રહ્માસ્ત્રને છોડ અને બંને બ્રહ્માસ્ત્રના તેજને તું ગ્રહણ કરી લે. તારા ઉપર ગુરુની કૃપા છે. ત્યાં તો અર્જુનજીએ બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, બંને બ્રહ્મના તેજને લઈ લીધા છે. અસ્વસ્થામાની પાછળ ગયા છે અને પકડ્યો છે અસ્વસ્થામાં. તથારુકમ પશુવત આસબદ્ધમ અવામુખમ કર્મજુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુસુતમ વામ સ્વભાવા પશુને બાંધે અમે એને રથની પાછળ બાંધ્યો છે, દશરીને લાવ્યા છે. લાવીને અસ્વસ્થામાને ઉભો કર્યો છે. દ્રૌપદીને કહે છે, તું આજ્ઞા કરે એનું મસ્તક કાપો. પ્રભુ મરક મરક હસી રહ્યા છે. દ્રૌપદીજી પાસે ગયા છે. અવામ મુખમ જુગુપ્સિત કાર્ય કર્યું છે, નિંદિત કાર્ય કર્યું છે. કયા મુખે ઊંચું જુએ? અસ્વસ્થામાં નીચું મુખ રાખીને ઉભા છે. ત્યાં દ્રૌપદી પાસે જઈને આ મુખ જ્યાં અધર કરે અને જ્યાં જોયું છે અંગારામાં હાથ પડ્યો એમ સીતા. ઓ ગુરુપુત્ર, આ નિમિત્ત કાર્ય તમે કર્યું? અર્જુનજીને કહી રહ્યા છે, ઉવાચ સહજસ્ય વંદનાનયનમ સતી મૂજ્યતામેષ બ્રાહ્મણો નિતરામ. મૂજ્યતામેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અર્જુન, મૂજ્યતા માને છોડી મૂકો, છોડી મૂકો. આ દ્રૌપદીને જુઓ. આજે કૃષ્ણ એમનું નામ આપ્યું છે. કૃષ્ણ એમને છે. કૃષ્ણ જેટલા જ લક્ષણો દ્રૌપદીમાં છે. 5 પુત્રોનો મારનારો છે.
આમ દેરાણી હોય ને એનો દીકરો હોય ને જેઠાણી મોટી માં તરીકે કદાચ એ દીકરાને કંઈક બોલી હોય ને તો આમાં તમરીઓ ચડી જાય. મારા દીકરાને કહ્યું છે ને વાસ્તવિકતા. પણ જુઓ સ્ત્રી કોને કહેવાય, દ્રૌપદીને જુઓ. સ્ત્રીનું જો કોઈ અલંકાર હોય તો શાયનકાળ છે, પ્રભુના સાનિધ્યમાં સાંભળી લો. સ્ત્રી શેનાથી શોભે છે, કયો અલંકાર? બધું જ પહેર્યું હશે, વંદન છે. તમારી સમૃદ્ધિને પણ એક ગૌરવ છે, ભલે રહ્યું બધું જ, પણ જ્યાં સુધી સ્ત્રી તરીકે ક્ષમા અને સહનશીલતા બે પહેરવા પડે ને અલંકાર, એક ટૂંકું એક લાંબુ, તો જ શોભા ને. આ બે શણગારો કયા? સહનશીલતાના એક અને ક્ષમા. આ બે શણગાર નહીં હોય ત્યાં સુધી સ્ત્રીની કોઈ શોભા નથી. તમે એટલું ભલે પહેર્યું હોય. એ પરિવારની અંદર, એક સમાજની અંદર કંઈ પણ થયું એને ક્ષમા જ લક્ષણ છે સ્ત્રીનું. સ્ત્રીનું સ્ત્રીત્વ ક્ષમાથી છે, સહનશીલતાથી છે. કારણ કે એના અંદર પૃથ્વીનો ગુણ છે. પૃથ્વી સહન કરે છે, એ ગુણ સ્ત્રીમાં છે. આ પાંચ પુત્રના મારનારને કહે છે કે મુચ્યતા મેષ. કારણ કે ધર્મની રક્ષા કરવી છે. ધર્મ શું કહે છે? કારણ કે એક તો ગુરુનો પુત્ર છે. પુત્ર કરતા ગુરુની તમારા ઉપર વધારે કરુણા થઈ. પુત્રને કેવળ માત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ શીખવાડ્યો, વાર્તા નથી શીખવાડ્યું. તમારા પર વિશેષ કરુણા છે. તમને છોડતા અને વાર્તા બે શીખવાડ્યું છે. એ ગુરુપુત્રને ન મરાય. બીજું બ્રાહ્મણ છે, બ્રાહ્મણ અવધ્ય છે, બ્રાહ્મણને ન મરાય. અને ત્રીજું ધર્મ સાચવવો છે. કયો ધર્મ? કે એ જ ધર્મ કે પોતાને આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. પોતાની જાતને જે નથી ગમતું ને એવો વ્યવહાર ક્યારે પણ બીજાની સાથે કરશો નહીં. આ મુખ્ય ધર્મ છે. જાતને નથી ગમતું, મને શું નથી ગમતું? મારા પુત્રો મરી ગયા છે ને મને નથી ગમતું. આજે ગુરુ પત્ની ગૌતમી માતા હજી જીવિત છે અને તમે એના પુત્રને મારી નાખશો તો એને નહીં ગમે. આત્મના પ્રતિકૂળાની મને નથી ગમતું, એને નહીં ગમે. અને એટલા માટે મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી અર્જુનજી ભીષ્મા આયા. હવે કરવું શું? ભીમસેન કહે છે કે મારી જ નાખો. યુધિષ્ઠિર કહે છે કે ના. હવે ધર્મ સમૂળ ચિત્ત અર્જુન બન્યા છે અને ધર્મ સમૂળ ચિત્ત બનીએ પછી કોના સહારે જવું પડે? કોના આશરે? ગુરુના. ગુરુ માર્ગ બતાવે. અને અત્યારે ગુરુ કોણ છે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગાઓ 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 કૃષ્ણમ વંદે જગત ગુરુ. વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગાઓ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હમણાં દર્શન થશે. ઠાકોરજીના દર્શન આરતી કરી ફરી પાછા આપણે બેસી જઈશું અને થોડીક લીલાઓના દર્શન કરી ભાગવતજીના અને પછી આરતી ઓવારણ આપણે કરીશું. દર્શન પછી પાછી આપણે ભાગવતજીના દર્શન કરવા છે. ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગાઓ કૃષ્ણં. પછી આવી પોતપોતાના સ્થાને બેસી જજો. પધરાઈને એના ઉપરથી જે જળ જતું હતું એનાથી પાંડવોએ સ્નાન કર્યા છે.
અને એ પછી ભગવાને કાલની ગતિ કરી અને સમજાવ્યા છે, શોક નિવૃત્ત કરાવ્યો છે. ભગવાને યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું છે, દુષ્ટ રાજાઓનો વધ કરાવ્યો છે, અશ્વમેધ યજ્ઞ કરાવ્યા છે. અને ભગવાન હવે કહી રહ્યા છે કે હું ઘણા સમયથી આવ્યો છું ને દ્વારિકામાં હવે હું જઉં. ભગવાને વિદાય માંગી, પણ પ્રભુને વિદાય આપવાની કોઈને ઈચ્છા થતી નથી. પણ છતાંય પણ આજે મહેમાન ક્યાં સુધી રહે? નિશ્ચિત બન્યું છે પ્રભુને વિદાય આપવાનું. રથ તૈયાર થયો છે, ઉદ્ધવ ઇત્યાદિ તૈયાર થયા છે. આવજો જજો થઈ રહ્યું છે. પાંડવોના હૃદય ભારે થયા છે, દુઃખ થયું છે, અશ્રુપાત કરે છે. હવે તો હસ્તિનાપુર વાસીઓને પણ પ્રભુના નિત્ય દર્શનની ટેવ પડી હતી, એટલે એ લોકો પણ રડી રહ્યા છે કે પ્રભુ જશે. અને ભગવાન જ્યાં રથમાં બેસવાની તૈયારી કરે છે, ત્યાં તો એક યુવાન વિધવા આવી છે, દોડતી સગર્ભા છે, દોડતી આવી અને ભગવાનને કહી રહી છે, પાહિ પાહિ મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરં અપી દ્રવતી મામીશ સરસ્તપ્તા યશો વિભો કામં દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે. પ્રભુ મારા ગર્ભની રક્ષા કરો, રક્ષા કરો. દોડતી આવીને પ્રભુના શરણમાં ગઈ છે. આ કોણ છે? આ બીજું કોઈ નહીં, અભિમન્યુની પત્ની ઉત્તરા. ગર્ભ છે, એના ગર્ભના નાશ માટે નાદાન અસ્વસ્થતાની ખબર નથી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એ જ નહીં, પણ 5 પાંડવોને પણ મારી નાખવા માટે 5 બાણ છોડ્યા છે. પ્રભુના શરણે ગઈ. પ્રભુ મારી રક્ષા કરો. આ દુશ્મનને મારો એવું નથી કહ્યું, બસ મારી રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો. કારણ મારા ગર્ભની રક્ષા એટલા માટે, પ્રભુ અમે તમારા સેવકો છીએ અને આજે જો મારો ગર્ભ જીવિત નહીં રહે તો તમારા સેવકની પરંપરાઓ તૂટશે. પોતાના માટે રક્ષણ નથી માંગતી, પણ તત સુખે પ્રભુના સુખ માટે રક્ષા માંગે છે કે તમારી સેવકની પરંપરાઓ તૂટશે. પ્રભુ એ જ ક્ષણે પાંડવ ઉપર 5 બાણ આવતા હતા, સુદર્શન દ્વારા એને કાપી નાખ્યા છે અને તત્ક્ષણ યોગ માર્ગ દ્વારા એ ઉત્તરાના શ્વાસથી ગર્ભમાં ગયા છે અને ગર્ભમાં વીંટળાઈ અને ગર્ભની રક્ષા પ્રભુએ કરી છે. મહાપ્રભુજી બતાવે છે કે પ્રભુ ઘણો સમય ઉત્તરાના ગર્ભમાં રહ્યા છે, ઘણો સમય રહ્યા છે. કારણમાં બાકી તો સહસ્ત્ર નામાવલી આપણે જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, તો એક નામ એવું છે કે ગર્ભવાસ નિવારણકાય નમઃ. જેનું નામ સ્મરણ કરીએ તો ગર્ભમાં ન જવું પડે, તો એ સ્વયંને ગર્ભમાં જવું પડ્યું. પણ હા, પ્રભુ ઉત્તરાના ગર્ભમાં ગયા છે, દેવકીના ગર્ભમાં ના નથી ગયા, કૌશલ્યાના ગર્ભમાં ના નથી ગયા.
માં કૌશલ્યાને અનુભૂતિ જ થઈ છે કે મને ગર્ભ રહ્યો. માં દેવકીને અનુભૂતિ જ થઈ છે કે મને ગર્ભ રહ્યો. પ્રભુ ગર્ભમાં નથી ગયા, પ્રગટ થયા છે, પણ ઉત્તરાના ગર્ભમાં ગયા છે. પોતાના ભક્તમાં એટલી બધી આસક્તિ છે કે પોતાના નિયમો તોડવા પડતા હોય તો તોડીને પણ પોતાના ભક્તની રક્ષા પ્રભુએ કરી છે. એ નિયમો તોડવા પડતા હોય તો તોડીને પણ પોતાના ભક્તને કાજે એ પ્રભુએ નિયમ બદલ્યા છે. પ્રભુએ ક્રાંતિઓ કરી છે. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. અહીં જોવાનું છે કે ભગવાનની પાસે અર્જુનજી, યુધિષ્ઠિર, ભીમ ના બધા જ ઉભા હતા, છતાં ઉત્તરા કોઈના પણ શરણમાં ન ગઈ અને પ્રભુના શરણમાં ગઈ છે. અન્યાશ્રય નથી કર્યો, અનન્ય આશ્રય કર્યો છે. કોઈના આશ્રય ન ગઈ. કારણ કે ઘરની અંદર જોયું છે, પદ્ધતિ જોઈ છે ઘરની. કારણ કે ઉત્તરાની સાસુ દ્રૌપદી, દ્રૌપદીની સાસુ કુંતાજી. એ કુંતાજીની ઉપર પણ જ્યારે પણ આપત્તિ વિપત્તિઓને દુઃખ જ્યારે આવ્યા છે ત્યારે કુંતાજી કોના શરણે ગયા છે? ભગવાનના શરણે. દ્રૌપદીને પણ જ્યારે આપત્તિ વિપત્તિને દુઃખ આવ્યા હતા, દ્રૌપદી કોના શરણે ગઈ છે? ભગવાનના શરણે. અને ઉત્તરા કહે છે કે મારા ઉપર પણ જ્યારે દુઃખ આવ્યું ત્યારે મારે કોના શરણે જવું જોઈએ? પ્રભુના શરણે. આ ઘરની પરંપરાઓ જોઈ છે. અને એટલા જ માટે ઘરના વડીલો જે કંઈ કરે છે એનું અનુકરણ ઘરના સંતાનો કરતા હોય છે. વિચારજો. અને એટલા જ માટે તો વ્યાસપીઠ તો વારંવાર કહે છે કે સાસુ થયા પછી બહુ સાવધાન. કારણ કે સાસુને બપોર પડે જો કીટી પાર્ટીઓમાં જવાની આદત હશે તો એ વહુઓ જવાની અને બપોર પડે અને પ્રભુના ઉત્થાપનના દર્શન કરવા દોડતા હવેલીમાં આવવાની આદત હશે તો એ વહુને હવેલીનું સરનામું નહીં બતાવવું પડે, એ અવશ્ય આવશે. હવે વિચાર આપણે કરવાનો છે કે આપણે કેમ કીટી પાર્ટીઓ કરવી છે કે હવેલીઓના દર્શન કરવા છે. વિચાર કરજો. એ મોટા જે કરે એનું અનુકરણ ઘરના કરતા જ હોય છે. એમાં વહુઓ તો ખાસ. તમે જેટલું ટૂંકું પહેરશો એનાથી વધારે ટૂંકું વહુઓ પહેરશે. એટલે તમારે કેટલું ટૂંકું પહેરવું નક્કી કરી દેવાનું. અને અત્યારની વહુઓ બહુ ચતુર છે. આ સાસુઓને રવાડે ચડાવે કે એને જે પહેરવું પહેરાય દો, આપણે જે પહેરવું એ પહેરાય. પછી કોણ કે આપણને? બહુ ચતુર છે. એ મમ્મી તમને બહુ સારું લાગે એટલે મમ્મી ફરતી ફરે અને પછી ખાનગીમાં ગમે તે કે કાના જેવી લાગે છે. બરાબર ને? વ્યાસપીઠ સાચી છે. મમ્મી એ તમને બહુ સારું લાગે એટલે મમ્મી એને એમાં ફરતી રહે. પછી આને કોણ કે? આજે સમાજમાં અને એમાં જયારે પ્રસંગ છે, કુટુંબમાં પ્રસંગ છે, આજે સાડીઓ પહેરીને જવું જોઈએ. હવે તો મિલો જ બંધ થઈ જવાની છે કે સાડીઓની. જ્યાં જે શોભે પહેરવું જોઈએ, સમય પ્રમાણે પહેરો, પણ જે સમય જે હોવું જોઈએ. આજે કોઈ જગ્યાએ આમ લોટા ઉતારવાનું કહીએ પણ હવે ઉથણા પહેરે હોય ક્યાં શોધે? પીરાપવા પાલવો ક્યાં શોધે? ધર્મ કાર્ય પરિપૂર્ણ થાય, બ્રાહ્મણના દીકરાઓ આશીર્વાદ આપે, એ ખોરાક ધરો, ક્યાં ખોળો ધર્યો હોય તો ધરે ને. ખોળો ભરીને લેવા જોઈએ આશીર્વાદ, પણ છે જ નહીં ખોળો તો. આમાં અડધા તો બાંધ્યા છેડામાં. પછી જે મોટા કરે છે એનું અનુકરણ, એનું અનુસરણ એ નાનાઓ કરતા હોય છે. અને એટલા જ માટે સાવધાન. એ સાસુ તરીકેની બધી જ આમ જ્યારે જેવાય ગંભીરતા આવી જાય તો જ રાવણ દીવો હાથમાં ઉપાડવાનો વહુ લાવવા માટે, બાકી ઉતાવળ નહીં કરવાની. પેલું એક દ્રષ્ટાંત છે ને, પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે.
કે ઘરમાં નવી વહુ પરણીને આવેલી સાસુ અને વર સાસુ હતા. અને વર સાસુ ઘરડા. અને આ વર સાસુ હતા એની સંપત્તિ કેટલી ખબર છે? એક તૂટેલી ખાટલી, એના ઉપર ગોદડી ફાટલી, એક નાની માટલી પાણીની અને દવાની બાટલી. અંત સમયે સંપત્તિ આટલી. કેટલી? તૂટેલી ખાટલી, ઉપર ગોદડી ફાટલી, સામે દવાની બાટલી અને નાની પાણીની માટલી. અંતકાળની સંપત્તિ આટલી. માજી એવા કંટાળેલા, ખૂણામાં ખાટલા. જ્યારે દીકરા જન્મ્યા હોય ત્યારે એના ઉત્સવો કરીને એ પારણાને ઘોડિયા દીવાન ખંડમાં મૂક્યા હોય, એ મા બાપ ઘરડા થાય ત્યારે એ મા બાપના ખાટલા ખૂણામાં નાખે. ધિક્કાર છે સંતાનોને. તારું જ્યારે પ્રગટ થયો ત્યારે તો કેટલા આનંદથી, કેટલા એનાથી તારા પારણા બાંધ્યા હતા, અને એ મા બાપના ખાટલાઓને ખૂણામાં નાખતા શરમ નથી આવતી? એમની હયાતીઓમાં એ સંપત્તિઓના વિભાજન કરતા શરમ નથી આવતી? સમાજને એનું જે પદ હોય, જે પદથી, જે પ્રતિષ્ઠાથી મનુષ્ય જીવ્યો હોય, જે આમ કોલર કરીને એને ગરફડની પરિસ્થિતિ જ્યારે નાચારવાળી બની જાય થતી સંપત્તિઓએ એ દીકરાઓ વિભાજનો કરી લે ત્યારે શરમ નથી આવતી? તમારા જયારે પ્રાગટ્ય થયા હતા, મારો નાનો દીકરો, આ મારો મોટો દીકરો, આ મારો વચલો દીકરો, એવું કહેતા એને શરમ ના આવી, અને તમારા જયારે આવે ત્યારે મારા માં છે, મારી બાપ છે, આ એવું કહેતા તમને શરમ આવે છે? આ માજી એવા કંટાળેલા, અને રોજ ભગવાનને કે આના કરતા તો દોરી ખેંચી લે તો સારી, પણ ભગવાનની હાથમાં દોરીઓ એટલી ના માજીની ગૂંચવાઈ ગયેલી. રોજ માજી કે આ દોરી ખેંચી લે તો સારું, દોરી ખેંચી લે તો સારું. અને એક દાડ ભગવાનના હાથમાં આવી ગઈ અને ખેંચી લીધી, અને માજી શ્રીજીને શરણ. માજી ગયા, આયા બધા ભેગા થયા, માજીને બાળી આવ્યા. ડાકુઓ ઘરે પણ આવ્યા. ડાકુ ડાકુ કહેવાય ને, બાળી ના આવે એને ડાકુ કહેવાય. ડાકુ નહીં. સ્મશાનમાં ગયા પછી સ્નાને ન કરે ને સીધા ખાવા પીવા જાય, એને શું કહેવાય? એને ડાકુ કહેવાય? ડાકુ કહેવાય? નહીં હાથ ધોવાના, નહીં પગ ધોવાના, નહીં સ્નાન કરવાના. આ બધી જ અત્યારની સાંપ્રત કાળની જે સમસ્યાઓ જે છે ને, એ બુદ્ધિના બગાડા, એ બધું જ આના કારણે છે. આચરણ વિહીન થયા છીએ આપણે. સદાન સૂતકનું કોઈને ખ્યાલ નથી. એ સ્મશાનમાં ગયા પછી સ્પર્શ કર્યા પછી સીધા જ ઓફિસોમાં આવીને સીધા ઘરમાં. એ શાંતિ નાસી ગઈ છે, દોડાઈ ગઈ છે. નહીં પ્રાપ્ત થાય જ્યાં સુધી શુદ્ધિ નહીં આવે ત્યાં શાંતિ નહીં આવે. અને બતાવે છે એ આવ્યા અને પછી બધા બેઠા છે. હવે સાસુ કોને કહેવાય? એકની એક વાત વારંવાર કર્યા કરીને એનું નામ સાસુ. હવે પેલી જે સાસુ ગઈ ઉપરની, એટલે પેલી પાસે પાછો સત્તા આવી ગઈ ને, એટલે બધા જ સગાવાળા બેઠા હતા ત્યાં. પેલી એની વહુને કહે છે કે વહુ બેટા, પેલું મોટી બાનું બધું તમે નાખી આવ્યા ને, કે શું બાપ? તો પેલી તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આ બધું નાખી આવ્યા ને. પેલી કે હોય બા, નખ્યાવતું હશે. આ મોટી બા ગયા પછી તમારી અવસ્થા આવશે કે નહીં? આ મોટી બા ગયા પછી તમારી અવસ્થા આવશે નહીં. એ વખતે હું મારી આ ખાટલી ક્યાં શોધવા જઈશ? આ ગોદડી ફાટલી ક્યાં શોધવા જઈશ? આ બધું ઉપર મૂકી આવીશું માળિયામાં. વિચાર કરજો. જે કોઈ ઘરના વડીલો કરે છે એનું અનુકરણ એ ઘરના સંતાનો કરતા હોય છે, સાસુનું વહુ અને એટલા જ માટે
આજે સાસુ જો બપોર પડે ઉત્થાપનના દર્શન કરવા દોડતી હશે, શયનના દર્શન કરવા દોડતી હશે, મંગળાના દર્શન કરવા દોડતી હશે, એ વહુને હવેલીના સરનામા નહીં આપવા પડે એ દોડતી થઈ જશે. અને જો કીટી પાર્ટીઓમાં જતી હશે તો એને કહેવું નહીં પડે કે બેટા જાઓ, એ નીકળી જ જશે. અને આજે ઉત્તરા ભગવાનના શરણે આવી છે, ઉત્તરાની રક્ષા કરી છે. પ્રભુ જાય છે પણ ત્યાં તો એક દર્શન છે જ. ઉત્તા માતાની સ્તુતિ કરીને વિરામ કરીએ આપણે. પ્રભુ જવા ગયા ત્યાં તો એક વૃદ્ધા ઊભી છે, એ હાથ જોડે છે, આંખમાંથી દળ દળ અશ્રુ છે. કોણ? ભગવાન કૃષ્ણ નજીક ગયા કે ભાઈ બા, કુંતાજી ઉભા છે. ભાઈ બા, તમારે મને પગે ન લાગવાનું હોય, મારે તમને લાગવાનું હોય. તમે મારા ભાઈ છો, હું તમારો ભત્રીજો. ત્યાં તો દળ દળ આંસુ એ કહી રહ્યા છે, કૃષ્ણ એ તો મારી ભૂલ હતી. કુંતાજી પ્રભુની સ્તુતિ કરે છે, નમસ્તેથી ચાલુ કરી નમસ્તેથી પૂર્ણ કરી છે. નમસ્તે પુરુષમ ત્વામ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. નમસ્તે પુરુષમ ત્વામાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિર્વસ્થિતમ. કૃષ્ણ, એ તો મારી ભૂલ હતી. તું મારો સામાન્ય ભત્રીજો નથી તો કોણ છું? નમસ્તે પુરુષમ આદ્યમ, આદ્ય પુરુષ છો. ભાઈમાં આદ્ય પુરુષ તો બ્રહ્મા છે નહીં, પ્રકૃતે પરમ, એનાથી પણ પર. ઓ સર્વભૂત, સર્વના હૃદયમાં રહેલા અંતર્યામી છો. અરે ભાઈબા, હું અંતર્યામી હોઉં, સર્વસ્વ હોઉં, તો પછી આ શિશુપાળ મને ગાળો દે? આ બધા મારી જોડે યુદ્ધ કરવા આવ્યા, યુદ્ધ કરવા આવે. ભગવાન, એ લોકો તમને ગાળો દે ને યુદ્ધ કરવા આવે એ બરાબર છે. કેમ? કારણ કે તમારા સાચા સ્વરૂપને ઓળખતા નથી. માયા જવનિકા છન્નમ અજ્ઞાનોક્ષજવવ્યયમ લન લક્ષસે મૃડદૃશા નટો નાટ્યધરો યથા કરહી ન બીનો સે એ મમ સ્વામી. રામ જય રામ, જય જય રામ. કરહી ન બીનો સે મમ સ્વામી. શ્રી રામ જય રામ, સર્વ મમ સ્વામી. રામ નમામિ નમામિ નમામિ. રામ નમામિ નમામિ નમામિ. ભાઈ ભગવાન, તમારા સાચા સ્વરૂપને જાણતા નથી ને એટલા જ માટે તમે નાટક એવા કરો છો. અને એટલા જ માટે આ તમારી સાથે બધાએ યુદ્ધ કર્યું. ભગવાન, તમને તમારા માતા પિતા કરતા મારામાં વધારે આસક્તિ છે. કારણ કે તમે તમારી મા દેવકીના 5 પુત્રો, 6 પુત્રોને માર્યા છે, મરવા દીધા છે, પણ મારા 5માંથી એકને પણ ઓછો નથી થવા દીધો. અને એટલા જ માટે ભગવાન, આજે તમારી પાસે માંગવાની ઈચ્છા થઈ છે. માગું તો કે જે ફૈબા માગો. વિપદ સંતુ ન શશ્વત
તત્ર તત્ર જગદ્ગુરુ વિપદસંતો ન શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ વિપદસંતો ન શાશ્વત વિપદસંતો ન શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ઓ તત્ર તત્ર જગદ્ગુરો ઓ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ ભગવાન એ જ માગું કહ્યું આખા જગતની વિપત્તિ અમારા ઉપર આવે. ઓ ભાઈ બા, આટલા બધા દુઃખ ઓછા ભોગવ્યા છે કે હજી વિપત્તિ કરવી છે? વિપત્તિથી લગાવ છે? ક્યાં મારે વિપત્તિ જોઈએ છે, દુઃખ જોઈએ છે? કોઈ કારણ? તો કે હા કારણ છે. જ્યારે જ્યારે મારા ઉપર દુઃખ આવ્યા ને ત્યારે એમાંથી છોડાવવા તું આવ્યો છે. મારા ભીમસેનને મારી નાખવા માટે ઝેરના લાડુ દુર્યોધને આવ્યા ત્યારે જે બચાવ્યો. લાક્ષાગૃહમાં પુત્ર સહિત મને મારવાની પેરવી દુર્યોધને કરી ત્યારે તે બચાવ્યા. દુર્જનોની સભામાં મારી પુત્ર વધુની લાજ એ દુર્યોધનને ધર્મનું ભાન ન રહ્યું ને એને નગ્ન કરી દ્રૌપદીને મારા જાંઘ ઉપર બેસાડો. રજસ્વલા ધર્મમાં દ્રૌપદી દુશાસન ખેંચીને લાવ્યો અને એ જ સમયે એને તમારો પોકાર કર્યો, વસ્ત્ર અવતાર બની તમે ન આવ્યા તો એનું રક્ષણ કોણ કરત? અને એટલા જ માટે મેં જોયું છે જ્યારે જ્યારે મારા જીવનમાં વિપત્તિ આવી ત્યારે તમે છોડાવવા આવ્યા છો અને એટલા જ માટે એની પાછળ તમારા દર્શન થાય છે. વો સુખ પર પથ્થર પડો, વો સુખ પર પથ્થર પડો, વો સુખ પર પથ્થર પડો, વો સુખ પર પત્થર પડો, વો રામ હૃદય સે જાય, રામ હૃદય સે જાય, વો રામ હૃદય સે જાય, ઓ રામ હૃદય સે જાય, ये बलिहारी वो दुख की, बलिहारी वो दुख की, ये पल पल राम भजाय, पल पल राम भजाय. એવું સુખ નથી જોઈતું કે સર્વેશ્વરને છોડાવે. બલિહારી वो दुख की पल पल राम भजाय. અને ત્યાં તો કહી રહ્યા છે ભગવાન હવે માગવા જ બેઠી છું તો માગી લઉં. ભગવાન પુરુષોને માયામાંથી છૂટવું બહુ સહેલું છે પણ સ્ત્રીઓને માયામાંથી છૂટવું બહુ અઘરું છે. એ મમતામાંથી નથી છૂટી શકતી કારણ એને બે પક્ષની મમતા હોય છે, એક પિયર પક્ષની અને એક સાસરા પક્ષની. પુરુષ છૂટી શકે એક જ પક્ષની છે. કોઈક વાર સસરા ગુજરી ગયા હોય પોકે પોકે જમાઈ રહ્યો હોય એવું સાંભળ્યું નથી. અને પેલી બચારી બાપ મરી જાય તો એ રૂવે, સસરો મરી જાય તો એ રૂવે, માં મરી જાય તો એ રૂવે ને સાસુ મરી જાય ત્યારે રૂવે. આ સાસુ મરીને જમાઈ પોકે પોકે રોયો એવું. અને એટલા જ માટે એને મમતામાંથી છૂટવું સહેલું છે, સ્ત્રીથી છૂટવું બહુ અઘરું છે. અને એટલા જ માટે અથ વિશ્વે વિશ્વાત્મન, અરે અથ વિશ્વે વિશ્વાત્મન, વિશ્વમૂર્તે સ્વકે સુમે, ये स्नेह पास इमं छिन्धि, दृढं पाण्डु सुवृष्णिषु. મને પાંડવોમાં પણ મમતા સાસરા પક્ષમાં અને વૃષ્ણિ યાદવોમાં પણ મમતા છે.
ભગવાન મારી બંને મમતાઓને તમે કાપી નાખો. અને એ જ પ્રકારે નમસ્યથી પ્રારંભ કરી અને નમસ્યથી સ્તુતિને ઉત્તા માતાએ પરિપૂર્ણ કરી. ભગવાન રોકાયા છે. કુંતા માતાને થયું કે મેં વિનંતી કરી એટલે રોકાયા. દ્રૌપદીને થયું કે મારા માટે રોકાયા. પાંડવોને થયું મારા માટે રોકાયા. પણ પ્રભુ કોના માટે રોકાયા છે એ પ્રભુ જાણે છે. આગળની લીલાઓ આવતીકાલે આવો આ સત્રને વિરામ આપીએ અને આરતી ઉવારણા. ગોવિંદ આવો આરતી ઉવારણા કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનો હર નંદ લાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનો હર નંદ લાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા મુરલી મનો હર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા બોલીએ દ્વારિકાધીશ કી જય બાલકૃષ્ણ લાલ કી જય गिरिराज धरण की જય श्याम सुंदर यमुने મહારાજ महान કી જય वल्लभाधीश की जय जय श्री राधे જય શ્રી રાધે जय जय श्री राधे જય શ્રી जय રાધે जय श्री राधे जय श्री श्री वृंदावन राधे। विहारी लाल की જય આવું આરતી કરીએ ઉવારણા કરીએ. કાલે રામજીનું પ્રાગટ્ય જેને પણ